ચાલુ કરાવો. સિંગલ વાળા છે, જેની પાસે ફક્ત એક જ ચિત્ર છે, એની કોઈ જોડીમાં કોઈ ચિત્ર નથી. એવું સમૂહમાં રહેતા હોય એવા દાખલા તરીકે રાખી છે. આ હાથી છે, આ સમૂહમાં રહે છે. આ મધમાખી છે, એ સમૂહમાં રહેતા પ્રાણીઓ છે. વાંદરા છે, એ પણ કે શેમાં રહેતા પ્રાણીઓ છે? સમૂહમાં રહેતા. ઉદય છે, ઉદય પણ શેમાં રહે છે? સમૂહમાં રહે છે. અને કીડીઓ પણ સમૂહમાં રહે છે. પછી આ જે પ્રાણી છે એ સમૂહમાં રહેતું નથી. આગ છે, સમૂહમાં રહેતું નથી.